હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. વાહે ડુંગળીના ફોઈદરા. સો હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. તો આજે કંઈક નવો એક વિડીયો બનાવવાનું છે આપણે. હા છે. કઈ પ્રકારનો વિડીયો છે રીતુ કહી દે. અનબોક્સિંગ ન્યુ એડેડ. હા, આ સમૂહ લગ્નમાં આટલું બધું કામ કર્યું એ માટે મને એક ગિફ્ટ મળ્યું છે જે મારા પપ્પાએ આપ્યું છે. તો આપણે હા આઈડિયો મારા મામાનો હતો પણ આપ્યું છે મારા પપ્પાએ. તો આપણે લોકો એને જોઈએ કે હું ગિફ્ટ આપ્યું છે. આવડો કોથળો છે જો. આ ફટાકડા નથી હો. તો હાલો જોડાયા રહ્યો. રીતુ અહીંયા બેઠી બેઠી દાંત કાઢે છે. હાલો તો બતાવીએ, આપણે અનબોક્સિંગ કરીએ. જોડાયા રહ્યો. હેલો. પણ પપ્પાને મોટું તો આવતું નથી. આવી ગયું હવે. આપણે પાસે ગિફ્ટ આવ્યું છે તો હવે આપણે અનબોક્સિંગ કરી નાખીએ. તો જોડાયા રહ્યો. પાછું બોલ. પેલા નાના બોક્સ થી ચાલુ કરવું છે, મોટા બોક્સ થી કરવું છે? મોટા. કે આમ સીધો પકડ પેલા તો. મોટા. ઓહો, જલેબી આવડી મોટી. સો આ છે રિંગ લાઇટ, તમે લોકો જોઈ શકો છો. અને હવે આપણે અને રાખી દો અહીંયા. સ્ટેન્ડ. મને ખબર છે કે બ્લોગ ની ધજી આવડી રહી છે રીતુના હાથ ઉપર, પણ હવે શું કરવું એના માટે. સો હવે આપણે લોકો આ રિંગ લાઇટ નું સ્ટેન્ડ નીકાળશું. ઓકે, so this is the stand. 3 point, I don't know શું કહેવાય આને. આપણે આયરે આયરે લગાડતા જ જાય એટલે જોતા જાય. મારા સેડાને ઇગ્નોર કરજો. So this is આપણે આમાં લગાડી જ દઈએ હવે. રિંગ પકડો રિંગ. ચાલે ગયો. નીચે તો બોલ ટાઈટ કરતો. खुले हैं क्या? खुले सही. બહુ લાંબો બ્લોગ નહીં થઈ જાય તો એક ખોલવામાં 2 મિનિટ વહી ગઈ. તો આપણી લોકોની રિંગ લાઇટ છે. આ બંધ કરી લઉં હું. આપણી લોકોની એટલે આ સમૂહ રિંગ લાઈટ. હા, એ આપણી લોકોની જ કહેવાય એમાં. હા હા હા, આખું અંજાઈ ગયો. હાચા, આખું અંજાઈ ગયું. હવે તમને જણાવવા માંગીશ, તું પેલા ફોન સીધો પકડ. પેલું ફીચર તારું. અને હવે આપણે એ લોકો રિંગ લાઇટ ના ફીચર્સ જાણશું. અહીંયા છે, અહીંયાથી મોડ બદલશે. સો આ છે સેકન્ડ લાઇટ. ઓહો, આ છે થર્ડ લાઇટ. ઓહો, And this is the Oh. last one but not least.
So, બસ બંધ કરો. આ છે રિંગ લાઇટ. તો આપણે આની ઉપર જ અત્યારે વ્લોગ બનાવશું. તો જોડાયા રહ્યો. હવે આપણે કાઢશું બીજું સ્ટેન્ડ. બે સ્ટેન્ડ ફિટ કરવા જરૂરી છે. યસ, આમાં બધાને દેખાવું જોઈએ કે નહીં કેવું છે આ પ્લેટફોર્મ. હા, એ પિન રાખો, પિન અમાર નથી. તો આપણે લોકો જોઈએ. હવે બંધ કરી દો. બીજું સ્ટેન્ડ સીધું બતાવી દેજો. ના ના, સ્ટ્રગલ થી દેખાવું જોઈએ. આને કહેવાય ફટાકડા ગાઈસ. આવવા દો અહીંયા. તો વિડિયો હરકો પકડને ઉપરનું લે ઘડી તો નીચે તો બને બોલ બોલ. ઓહો, આ તો આ એવડું જઈશે, કાઢ્યું નહીં હોય. હે ના એ પપ્પા આનાથી વધારે ખુલે છે હજી. જો એ ખુલે છે પણ આપણે નથી ખોલ્યું ગાઈસ. તો ફોન હરકો પકડ આમ સીધો આમ સેન્ટરમાં પકડવાનો. સો આ છે સ્ટેન્ડ. એને આપણે અહીંયા રાખી દેશું. તો રિંગ લાઇટ નથી બીજી? રિંગ લાઇટ એક જ હોય ને બે. થોડીક મોંઘી. સ્ટેન્ડ બે. સ્ટેન્ડ બે. એમાં એવું છે કે આ બહુ હેવી સ્ટેન્ડ છે અને આ એના કરતાં થોડુંક ઓલું સ્ટેન્ડ છે. આ રિંગ લાઇટનું જ છે અને આની ઉપર તમે ગિમ્બલ પણ રાખી શકો છો. રિંગ લાઇટ પણ આરામથી આની ઉપર રહી, પણ અમે આની ઉપર જ રાખીએ છીએ. આ રનિંગ યુઝ માટે છે અને આ ભારી યુઝ માટે છે. તમે સમજી શકો છો. ક્લેરિફિકેશન કરી દો. અમે આ ખરીદવા નથી આવ્યા, તમે બતાવો તો ઈ પ્રમાણે તમે જરાક. આને જ કહેવાય અનબોક્સિંગ વિડિયો. સો દુખતી નસ ઉપર હાથ નહીં મૂકો. સો આ છે ગિમ્બલ, જે અત્યાર સુધીનું બેસ્ટ ગિફ્ટ અને બહુ એક્સપેન્સિવ છે. સો આપણે લોકો જોઈએ. જલ્દી જોઈએ આપણે. આમ જોવાનું. તો આ છે એનું પેકિંગ. કાગળિયો તો લઈ લે હા ભાઈ, તો દેખાય ને. આ છે ચાર્જિંગ પ્લગ એનો. અરે યાર, આ બ્લોગ ને ધચિયા ઉડાડે. આ પણ સો ગાઈઝ, ઘણી બધી અડચણો પછી મને રક્ષાબંધન ઉપર જે તમને ખબર છે કે ગિફ્ટમાં મળ્યું હતું, એ સ્ટેન્ડ ઉપર આપણે રીતુને પકડાવી દીધો છે મોબાઈલ. અને આપણે લોકો બતાવશું આજે ગિમ્બલ. સો ધીસ ઇઝ ગિમ્બલ, યુ નો ગાઈઝ. માનો આવી જાય કે ફૂલ કોમેડી બ્લોગ થાય. સો આને આવી રીતના ચાલુ કરવાનું હોય. એટલે વાગે. જો આવી રીતના ફરવા માંડ્યું. આ તો મળ્યા આવી રીતના જો. કેવી રીતના? હા, તું હાલમાં ને તો અમને ખબર નથી પડતી. હાલો બેન, ક્યાં રાખવાના? જો હલે. ચાલો, તો આ તમે જોઈ શકો છો કે આ ગિમ્બલ આપણે લઈ લીધું છે. આ છે એનું સ્ટેન્ડ, જે અહીંયા લગાડવાનું હોય. આપણે બતાવીએ તમને. ઓલા મેળામાં ઓલા વિડિયો ઉતારે એ આ જોઈ ને. એમાંય તારી પાયા પંખા જેવા. સો ધીસ ઇઝ ગિમ્બલ. આ સૌથી એક્સપેન્સિવ ગિફ્ટ છે મારું. સો હવે આપણે લોકો એને બંધ કરી દઈશું. હવે લોકો આપણે આપણે લોકો આવડે કે હવે લોકો સો એ ઓલું ફેરા ફેર થયું હે. એ ફેરા ફેર જ થાય. કા એવું નકટું નથી આવડતું એટલે જ કહું ઈ ફેરા ફેર. હા, સો જોઈ શકો છો કે આ બસ હવે મૂકો ને ભાઈ, બીજું લ્યો ને. અને પેક આપણે પછી કરી દેશું. હમ. અને હવે છે મારું ફેવરિટ
જેની ખાસ જરૂર હતી. જેની મારે ખાસ જરૂર હતી. હમણાં તમને ટ્રાયલ કરી અને બતાવીએ કે આમાં શું છે. આ છે માઇક. તમે લોકો સેલિબ્રિટીઝની પાસે જોઈ શકતા હશો, જે હવે આપણી પાસે પણ આવી ગયું છે. તો આપણે માઇકનું અનબોક્સિંગ કરીએ. આ તો ઇન્સ્ટ્રક્શન્સ છે. જેની કોઈ જરૂર નથી. હા, એ વાત અલગ છે કે મારો અવાજ એવો છે, પણ ક્યારેક ક્યારેક મારો અવાજ પણ દબાઈ જતો હોય છે પબ્લિકની વચ્ચે. સો ધેટ્સ વાય. આ છે ચાર્જિંગ પ્લગ. લાઈટ હતી ઈ જ બરાબર હતી, આમ ભૂંડી લાગે. બહુ લાગે. આ છે બોલ લાગે. તો આ છે આ ફોનમાં આપણે જે કનેક્ટ કરવા માટે હોય છે પિન ઈ. મમ્મી વ્લોગ બની રહ્યો છે અહીંયા. સો આ છે એને હક નહીં થયો. મમ્મી. સો આને છે ને આમ હા. કરીને આમ રાખીને એટલું કાપી નાખ. તો મારે તો બધું બોલવાનું હોય. અહીંયા ક્યાંક થાય. અંદર ઓલા ભાઈને મળો તમે, ફિટ કરતા નું આવડતું હોય તો. ખરેખર એને જ મને બધું શીખવાડ્યું છે. તોય તમે ખાલી 5 જ કલાકમાં ભૂલી ગયા છો. હા, જોઈ શકો છો. આ છે માઇક. આવી રીતના આને સ્ટિક કરવાનું હોય. જો તમે હવે પછીના વ્લોગમાં તમે આ જોઈ શકશો. સો જોડાઈ રહ્યું. ઘરે નહીં હો, પછી આ ચાર્જિંગ થોડું ઉતારવાનું. સો આ છે માઇક. માઇકમાં 2 આવ્યા છે, જે તમને બધાને ખબર હશે, મારે કહેવાની જરૂર નથી. તો આપણે હતું એની પરિસ્થિતિમાં આને મૂકી દઈશું. સો અહીંયા એની બેટરી પણ બતાવી રહી છે. સો આજે હતું મારું ગિફ્ટ. કેવું લાગ્યું તમને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આટલો બધો પથારો કર્યો હોય અને આમાંથી આ બધું નીકળ્યું છે. જે આ મારું ફેવરિટ છે, કેમ કે હું આની સામે બહુ મસ્ત લાગુ. આંખમાં દેખાય. બંધ કર. દીકરા હે તમારી આંખમાં. શું જ બ્લોગ કાં તો શું કરવાનું? ફટાકડા ફોડવા છે હવે રીતુને. હા, તો તમે લોકો જોઈ શકો છો ગાઈઝ કે રીતુ ફટાકડા ફોડી રહી છે અને આવું બધું હાલે છે. રીતુ આ ફટાકડા શું લેવા ફોડસ તું? કે તારી માટે કઈ ગિફ્ટ નથી આવ્યું એટલે? નહીં, આજ મારું gift છે. આજ મારું મોટું gift છે. સો અમારા ઘરે બની રહ્યા છે ભજીયા. તો જોઈ શકો છો. પપ્પા શું બનાવો? ચટણી. ચટણી બનાવશે તો પપ્પા દહીંની. તું હું બધું તૈયાર કરું છું. કુમાર હમ તૈયારી કરું છું. તેલ મૂક્યું, લોટ કાઢું. સો આજના વ્લોગને અહીંયા જ વિરામ આપીએ. મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. તમે જોઈ શકો છો આવો નજારો તમે પહેલી વખત જોયો હશે કે જ્યારે હું બેઠી છું ને કોમલ પોતું મારે છે. પહેલી વાર જોયો હોય છે. તો હું સામે આમ બેઠી હોય ને હા તે- તો આમ આમે બેઠી હોય એવું કેટલી વાર થયું પૂછને? હાલો તો ઘણી વાર થયું છે પણ બ્લોગમાં આજ જ આવશે. કયા બ્લોગ કે ક્લિપ લાઈક કઈ સમજાતું નથી. જેને જે બ્લોગમાં નાખવું હોય એ એડ કરી શકે છે. કંઈ કન્ટેન્ટ ઘટતો હોય તો કન્ટેન્ટ ગામમાં ગોતવા જતા હોય. આપણે ફ્રી ઓફ કન્ટેન્ટ ઓફર કરી છે.